ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्हिताय नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। કૃષ્ણ લીલાના 8 વર્ગ થયા, એને થોડોક વિરામ આપી અને ઉત્સવને ધ્યાનમાં રાખી અને આજે આપણે ગણેશોત્સવનું મહત્વ એટલે કે ગણપતિનું મહત્વ, ગણપતિનું રહસ્ય સમજવાની કોશિશ કરીએ છીએ। ઉત્સવ પ્રમાણે ઉત્સવનું મહત્વ ખબર પડે તો ઉત્સવ ઉજવવાનો આનંદ અનેરો થઈ જાય, ઉત્સવ ઉજવવાનો લાભ પણ વિશેષ મળે અને માટે જ આપણે લોકડાઉન દરમિયાન જેટલા પણ ઉત્સવો આવ્યા એ ઉત્સવોના રહસ્યને વચ્ચે વચ્ચે આપણે જાણવાની કોશિશ કરી। આજે છે ગણેશ ચતુર્થી। ગણેશ ચતુર્થી એટલે ગણપતિનો જન્મદિવસ। શબ્દ ગણપતિ કે ગણેશ આનો અર્થ એક વિશિષ્ટ છે। ગણપતિ ગણોનો પતિ, ગણોનો સ્વામી કે નેતા, એને ગણપતિ કહેવાય। અને ગણેશ ગણ વત્તા ઈશ એટલે ગણોનો ઈશ એટલે કે ગણોનો સંચાલક અથવા તો ઈશ એટલે સ્વામી પણ કહેવાય, સંચાલક પણ કહેવાય, એને ગણેશ કહેવાય। તો ગણપતિ કોણ છે, ગણેશ કોણ છે? તો કે ગણોના ઈશ છે। તો પછી પ્રશ્ન થાય ગણ એટલે શું? ગણ એટલે સમૂહ, એક ગ્રુપના આ ઈશ છે અથવા તો પતિ છે। આપણે બધા 3 પ્રકારના ગણોમાં વહેંચાયેલા છે। આપણે બધા આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક। આપણું આ જીવન કે શરીર કે અંદરનું સૂક્ષ્મ શરીર આ 3 ગણોના સંચાલનમાં છે। માટે આ ત્રણેય ગણોનો સ્વામી કે નેતા કે સંચાલક એ ગણપતિ છે। તો પ્રશ્ન થાય આ 3 ગણ કયા? તો આધ્યાત્મિક ગણ, ગણ એટલે સમૂહ, બંડલ, ટોળું। આધ્યાત્મિક બંડલ માં શું આવે? આત્માની ઇતિ આધ્યાત્મિક, જેને આપણે હું કહીએ છે એને આધ્યાત્મિક કહેવાય। તો આધ્યાત્મિક ગણની અંદર ઇન્દ્રિયો અને મનના સમૂહને આધ્યાત્મિક ગણ કહેવાય। આ ઇન્દ્રિય અને મનના સમૂહનો સંચાલક ગણપતિ છે અને માટે જ ગણપતિને નમસ્કાર કરવાના છે કે હે પરમાત્મા, તું આ ગણને બરાબર સંચાલન કાબુમાં રાખજે, ઇન્દ્રિયો મારી સ્વચ્છંદી ન બની જાય, મનની અંદર વિકાર વાસનાઓ પેદા ન થાય, માટે હે ગણપતિ તું મારા શરીરની અંદર જે ઇન્દ્રિયો ને મન છે એનો પતિ, સ્વામી, ઈશ, નેતા બની જા, એને કંટ્રોલ કરી લે। મારાથી કંટ્રોલ નથી થતો આ ઇન્દ્રિય અને મનનો, માટે હે ગણપતિ આજનો દિવસ જે ગણેશ ચતુર્થીનો છે એ દિવસે પ્રાર્થના કરવાની, મારા આધ્યાત્મિક ગણનો તું નેતા બની જા। છે જ નેતા, પરંતુ આપણે એની પાસેથી એનું રાજ્ય છીનવી અને સ્વચ્છંદ બની ગયા છે। ઇન્દ્રિયો હું કહું એમ ચાલે, મન હું કેમ એમ ચાલે,
અને માટે ગણપતિ પ્રેક્ષક સાક્ષી બની ગયા છે. નહીં, ભગવાન તમે જ સંચાલન લઈ લો, આપી દો આજે કે ઇન્દ્રિયોને તું કાબુમાં લઈ લે. આપણે ધ્યાન કરતી વખતે બોલીએ જ છીએ, હે પરમાત્મા તું મારા મન અને ઇન્દ્રિયોને કાબુમાં લઈ લે. બીજો ગણ છે આધિ ભૌતિક ગણ. ભૌતિક એ શબ્દ જ કે જે ભૂતમાંથી બનેલું ભૌતિક હોય. આ આખું જગત પંચમહાભૂત અને એમાંથી બનેલું આખું જગત, એનો પણ સ્વામી કે નેતા એ ગણપતિ છે. આ જગત બરાબર ચાલે, એનું સંચાલન બરાબર થાય. બધા વિષયો પણ જે આ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધા વિષયો છે જગતની અંદર, એનો પણ સ્વામી છે. આપણને બધા વિષયો સમયસર મળે છે. આપણે ઇન્દ્રિયોને, આપણા શરીરને જે કંઈ પણ જરૂરી છે એ આપણને મળી જાય છે. કીડીને કણ અને હાથીને મણ આપનાર કોણ? ગણપતિ, ગણોનો પતિ. એટલે આધિ ભૌતિક આ જગતની સંવાદિતતા તું ચલાવી રહ્યો છે. અને જ્યારે અમે સંવાદિતતા તોડીએ છે ત્યારે તું નારાજ થઈ જાય છે અને આવું કંઈક અત્યારે જે ચિત્ર ઊભું થયું છે એવું કંઈક ચિત્ર તું ઊભું કરી અને અમને બધાને સીધા દૂર કરે છે. પરમાત્મા, અમે આ જગતની સંવાદિતતા ટકાવી રાખી શકીએ એમ નથી. ભગવાન તું આ જગતના દરેક લોકો, જગતના દરેક તત્વોની ઉપર તું સંચાલન કરી લે. પછી વાયરસ હોય, બેક્ટેરિયા હોય, પવન હોય, વરસાદ હોય, જે કંઈ પણ હોય, હે પરમાત્મા આજે પ્રાર્થના કરો આ જગતમાં બધું સંવાદિતતાથી ચાલે અને તું અમને પ્રેરણા કરજે. હું વિસંવાદિતતા ઊભી ના કરું. હું પણ આ જગતની સંવાદિતતાનો એક મણકો બનીને રહું. એટલે એવી પ્રાર્થના આ ગણપતિને આજના દિવસે છે. આધિ ભૌતિક ગણ, પછી આધિ દૈવિક ગણ. આ આધ્યાત્મિક ગણ અને આધિ ભૌતિક ગણ પર કંટ્રોલ જે એક દેવતા છે એને આધિ દૈવિક ગણ કહેવાય. આ આંખના દેવતા સૂર્ય છે, મનના દેવતા ચંદ્ર છે, જીભના દેવતા એટલે કે આ વરુણ દેવ છે સ્વાદેન્દ્રિયના. એવી રીતે આ દરેક દેવનો પણ તું પતિ છે, નેતા છે. આ સૃષ્ટિમાં જેટલા પણ દેવો, આ એક એમને ડિપાર્ટમેન્ટ આપેલો છે, એ ડિપાર્ટમેન્ટમાં એ દેવ છે અને એ બધાની ઉપર તું છે. આ છે ગણપતિ અને ગણેશનો અર્થ. ગણપતિને પ્રાર્થના છે, કારણ કોઈ કારણસર પૂર્વેના કર્મને કારણે અથવા અવિવેકને કારણે કે અન્ય કોઈ પણ કારણે એ ક્યાં વધારે ગણ પ્રતિકૂળ બને. ધારો કે આપણી અંદરની ઇન્દ્રિયો પ્રતિકૂળ બને, મન પ્રતિકૂળ બને, આપણને સહાય ન કરે કોઈ પણ કારણથી, પૂર્વના કર્મોને લીધે અથવા તો અત્યારે આપણે વિસંવાદિતતા ઊભી કરી અવિવેકને લીધે, તો હે પરમાત્મા તું એ વિઘ્ન પ્રતિકૂળતા ઊભી કરે એટલે વિઘ્ન ઊભું કરે મારા જીવનમાં. મારું મન બરાબર વ્યવહાર ન કરે, મારી ઇન્દ્રિયો વ્યવહાર ન કરે અને હું પરમાત્મા તરફ ચાલી ન શકું, એવું વિઘ્ન આવી જાય. તો હે પરમાત્મા, હે ગણપતિ, તું એ વિઘ્ન, એ પ્રતિકૂળતાને દૂર કર, વિઘ્નને હરી નાખ. માટે એને વિઘ્નેશ્વર કહેવાય છે, વિઘ્ન હરતા કહેવાય છે. બહાર વિઘ્ન ઊભું થયું છે અત્યારે, આજે દિલથી પ્રાર્થના કરો તો થોડા સમયમાં આ વિઘ્ન પણ દૂર થઈ જશે. ગણપતિને આજના દિવસે આપણે બધા મળીને પ્રેમથી પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા, જે અત્યારે આ જગતમાં વિઘ્ન ઊભું થયું છે, આખા જગતમાં, એ તારી નારાજગીને લીધે ઊભું થયું. ને જે નારાજ થયો એને નમસ્કાર કરો, એના શરણે થઈ જાઓ, એની સોરી બોલો, તો એ નારાજગી વહી જાય. મમ્મી નારાજ થઈ હોય તો છોકરો બોલે મમ્મી સોરી, હું હવે નહીં કરું, પતી ગયું, મમ્મીની નારાજગી વહી જાય. એવી રીતે આપણા જગત પિતા, જગત માતા છે. માતા મેં પાર્વતી દેવી, પિતા દેવો મહેશ્વર.
બાંધવ સર્વભક્તાનામ શિવભક્તાનામ સ્વદેશો ભુવનત્રય. આવો શ્લોક છે. એમાં કહ્યું છે કે માતા પાર્વતી છે, પિતા શંકર છે, અને આ બાંધવ શિવભક્તાનામ એટલે માતા પિતા એમના આ પુત્ર ગણેશજી ને નમસ્કાર કે હે પરમાત્મા, તું જ આ અમારા વિઘ્નને દૂર કર અને અમારા જીવનમાં મંગળ ઊભું કર. વિઘ્ન નહીં નાખ, મંગળતા ઊભી કર. અને માટે જ એને મંગલ મૂર્તિ પણ કહેવાય છે. ગણપતિને જુઓ એટલે મંગળના જ વિચાર આવે, મંગળતાના, સારા પવિત્રતાના વિચારો આવે એવી મૂર્તિ છે ભગવાન ગણપતિની. આ ગણપતિ બધાના નાયક ખરા, પરંતુ એનો કોઈ નાયક નહીં. એ સ્વયં પ્રકાશ, સ્વતંત્ર, સર્વશક્તિમાન, સર્વજ્ઞ છે અને માટે જ એનું નામ છે વિનાયક. જે નાયક વગર ના હોય એને વિનાયક કહેવાય. એક એક શબ્દ આપણે વાપરીએ છીએ, પરંતુ એનું રહસ્ય, એનો અર્થ આપણે આજે સમજવાની કોશિશ કરીએ. તો વિઘ્નેશ્વર છે, વિઘ્નોના ઈશ્વર છે, વિઘ્નોને કાબુમાં રાખનાર, આપણા સુધી પહોંચવા નહીં દે. હું ઘણી વાર વાત કરી કે આપણા બધાની આજુબાજુમાં એક સુરક્ષા ચક્ર રચાઈ ગયું છે, કારણ આપણે પરમાત્મા તરફ ચાલી રહ્યા છીએ અને માટે વિઘ્નેશ્વરે આપણા સુધી કોઈ પણ તકલીફો આવવા દીધી નથી. એ જ વિઘ્નેશ્વરને આજે પ્રાર્થના કરવાનો અથવા તો થેન્ક યુ બોલવાનો પણ સમય છે આજે, કે ભગવાન આ 150 દિવસ સુધી તે અમને કોરોનાથી દૂર રાખ્યા, તકલીફથી દૂર રાખ્યા. કેટલા બધા ષડયંત્રો ચાલે છે બહાર, એ બધા ષડયંત્રોથી અમને બચાવીને રાખ્યા. માટે હે વિઘ્નેશ્વર, આજે તને થેન્ક યુ અમે કહીએ છીએ. થેન્ક યુ કહેવાનો પણ દિવસ છે. આમ ગણો, આ ત્રણેય ગણો ના અંદર વિઘ્ન ઊભું થાય તો એ વિઘ્નને દૂર કરવા માટે અથવા વિઘ્ન ન ઊભું થયું તો થેન્ક યુ કહેવા માટેનો આજનો દિવસ છે. આપણે ગણપતિ બાપ્પા મોર્યા બોલીએ છીએ. એનો અર્થ છે ગણપતિ બાપ્પા મોર્યા. મોર્યાનો અર્થ, એક અર્થ છે નમસ્કાર. હે ગણપતિ બાપ્પા, તમને નમસ્કાર હો. શા કારણથી? આગળ કારણ જોઈ ગયા. બીજું, મોર્યા એ મોરેશ્વર કરીને ગણપતિનો મહાન ભક્ત થઈ ગયો, જેણે કેટલાય ભક્તિ કાવ્યો ગણપતિ પર રચ્યા છે અને એ ગણપતિ પર પૂરેપૂરો ડિવોટેડ હતો. માટે ભગવાનની સાથે ભક્તનું નામ જોડાઈ જાય છે. જેવી રીતે રાધા કૃષ્ણ, એવી રીતે શિવ પાર્વતી. ભલે પાર્વતી પત્ની હતી, પરંતુ સૌથી પહેલા તો એ શિવજીની ભક્ત હતી. એટલે ભક્તની સાથે ભગવાનનું નામ અથવા ભગવાનની સાથે ભક્તનું નામ જોડાયેલું હોય, એ કારણથી આપણે બધા પ્રેમથી બોલીએ છીએ ગણપતિ બાપ્પા મોર્યા. નમસ્કારની ભાવનાથી અને ભક્તનું નામ પણ સાથે બોલવાનું, એ ભાવનાથી આપણે ગણપતિ બાપ્પા મોર્યા બોલીએ છીએ. ગણપતિને નમસ્કાર કેમ? આમ તો જુઓ તો ગણપતિની મૂર્તિ છે ને, એવી મૂર્તિ આપણે આપણા પુત્રમાં ન ઈચ્છીએ. આવું રૂપ, ગણપતિનું જે રૂપ છે એ કોઈ એવું આકર્ષિત નથી કે ભાઈ મારો દીકરો પણ ગણપતિ જેવો બને. ના, ગણપતિનું રૂપ આકર્ષિત નથી. છતાં ઋષિઓએ પ્રત્યેક શુભ કાર્યમાં પહેલું પૂજન ગણપતિનું કરેલું છે. વિવાહ હોય, વાસ્તુ પૂજન હોય, લક્ષ્મી પૂજન હોય, ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા હોય કે કોઈ પણ હોય, ગણપતિનું પૂજન પહેલા થાય. અરે ગણપતિની મૂર્તિ ન હોય તો બ્રાહ્મણ સોપારી રાખીને પણ ગણપતિનું પૂજન કરાવે ને કરાવે. પ્રથમ પૂજન તો ગણપતિનું જ થાય. તો આ પ્રથમ પૂજન ગણપતિનું કેમ? તો આ ગણપતિને માટે ઘણા બધા પુરાણોમાં અલગ અલગ પ્રકારની વાર્તાઓ છે.
પદ્મ પુરાણ, લિંગ પુરાણ, બ્રહ્મ વૈવર્ત પુરાણ, વરા પુરાણ, સ્કંદ પુરાણ, મત્સ્ય પુરાણ વગેરેમાં ભગવાનના પ્રાગટ્યની વાતો છે, પરંતુ શિવ પુરાણની પ્રાગટ્યની વાત વધારે પ્રચલિત છે. તો એ વાત આજે હું કહીશ. પાર્વતીની જયા અને વિજયા નામની બે દાસીઓ હતી, અને સખી, દાસી કો કે સખી કો, સખી હતી. તેમણે પાર્વતીજીને કીધું કે ભાઈ શિવજીના, તમારા પતિના ગણ એટલે નોકરો, શિવજીના ગણો છે અને એ એની સેવામાં હંમેશા હાજર હોય છે. તમારો કોણ ગણ? જો તમે પણ એક ગણ ઊભો કરો તો તમારી પણ સેવા થઈ રાખે. પાર્વતીજીને વાત આ ગળે ઉતરી અને પાર્વતીજીએ પોતાના શરીર પર લગાડેલા સુગંધી દ્રવ્યોનું મિશ્રણના મળમાંથી એક સુંદર મૂર્તિ બનાવી અને તેને સજીવન કરી, અને એ જ બાળકની અંદર શક્તિ નાખી, શક્તિ સંપન્ન અને પરાક્રમી બનાવ્યો, અને એ જ ગણપતિ. એક વખત ગણપતિજી ઘરની સુરક્ષા કરી રહ્યા હતા. પાર્વતી સ્નાન કરી રહ્યા હતા ત્યારે દ્વાર રક્ષક તરીકે સુરક્ષા કરી રહ્યા હતા, અને તેવા જ વખતે શંકર ભગવાનનું આગમન થયું. શંકર ભગવાનને ગણપતિજીએ રોક્યા, એટલે શંકર ભગવાને ત્રિશૂળથી ગણપતિજીનું માથું કાપી નાખ્યું. પછીથી ખબર પડી કે ઓહો, આ ગણપતિ તો મારો જ પુત્ર છે. એટલે શિવજીએ એના ગણોને મોકલ્યા અને હાથીનું ડોકું શિવજી ગણપતિ પર લગાડ્યું, માટે એનું નામ પડી ગયું ગજાનન. ગજ આનંદ એટલે અનંત, એટલે શરીરની ઉપર ગજનું માથું. શંકરના વિશેષ વરદાનથી ગણપતિજી બધા જ શિવ ગણોના નેતા બની ગયા, એટલે પણ એનું નામ ગણપતિ છે. અને બીજું, ભગવાન શિવજીએ વરદાન આપ્યું કે દરેક વખતે તમારી અગ્ર પૂજા થશે તો જ એ કાર્ય નિર્વિઘ્ને પાર પડશે, નહીતર વિઘ્ન આવશે. સમુદ્ર મંથનમાં પણ વિઘ્નો આવ્યા, ત્યારે દેવ અને દાનવને થયું, ખબર પડી કે આ ઝેર ને એવું બધું કેમ આવે છે. ત્યારે શિવજીએ કીધું હતું કે તમે ગણપતિની પૂજા નથી કરી, અને એમણે ગણેશજીની પૂજા કરી, અને પછી નિર્વિઘ્ને સમુદ્ર મંથન પૂર્ણ થયું. તમે બધાને ખ્યાલ છે, શરૂઆતમાં હળાહળ ઝેર નીકળ્યું, શિવજીને બોલાવવામાં આવ્યા, આવું કેમ થાય છે પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે ગણપતિનું પૂજન કર્યા વગર સમુદ્ર મંથન ચાલુ કર્યું. તો આવું તો ઘણી બધી વાર્તાઓ છે કે જેમાં ગણપતિનું અગ્ર પૂજન ન થવાથી વિઘ્ન આવે છે. અને માટે જ અત્યાર સુધી કળિયુગની અંદર પણ ગણપતિનું પ્રથમ પૂજન આ શંકર ભગવાનના આશીર્વાદને લીધે થાય છે. આ થઈ પૌરાણિક વાર્તા. પૌરાણિક વાર્તામાં અનેક પ્રશ્નો ઊભા થવા જોઈએ. આ જે વાર્તા છે એની અંદર 3 પ્રશ્નો ઊભા થાય છે. પહેલો પ્રશ્ન એ છે કે શું ભગવાન શંકર ધ્યાનમાં જઈ અને જાણી નહોતા શકતા કે આ દ્વાર પર ઊભો છે એ કોણ છે, મારો પુત્ર છે? બીજું, શું શંકર ભગવાને ગણપતિનું ડોકું કાપ્યું અને હાથીનું ડોકું લગાડ્યું તો ગણપતિનું ઓરિજિનલ ડોકું નહોતા લગાડી શકતા? શા માટે પોતાના પુત્રને વિચિત્ર બનાવી દીધો? અને ત્રીજો પ્રશ્ન, શું ભગવાન કોઈ નિર્દોષ પ્રાણીની હત્યા કરી શકે ખરા? હાથીની હત્યા કરો ત્યારે એનું ડોકું મળે ને, તો શું ભગવાન શંકર કોઈ નિર્દોષ પ્રાણીની હત્યા કરે? આ 3 પ્રશ્નોના જવાબ આ રીતે છે. પહેલા ત્રીજા પ્રશ્નનો જવાબ, ભગવાન કોઈ દિવસ નિર્દોષ પ્રાણીની હત્યા કરે નહીં. આપણા જેવા દોષીઓની પણ હત્યા નથી કરતા. આપણે કેટલા બધા જીવન દરમિયાન દોષ કર્યા છે,
અને છતાં પણ આપણી હત્યા નથી કરતા, તો પછી હાથી જેવા નિર્દોષ પ્રાણીની હત્યા કેવી રીતે કરે? ન જ કરે. બીજો પ્રશ્ન નંબર 1, શું ભગવાન ધ્યાનમાં જાણી નહોતા શકતા? જાણી શકતા. ભગવાન જાણી પણ ગયા હતા, પરંતુ શંકર ભગવાને જોયું કે ગણપતિની અંદર સંકુચિત વૃત્તિ થઈ ગઈ છે. એને માં સિવાય જગતમાં કોઈ દેખાતું નથી, અને ગણપતિ ગણોનો પતિ ગણોનો નેતા જે હોય એ સંકુચિત વૃત્તિ વાળો ન ચાલે. સંકુચિત એટલે મારો પરિવાર, બસ એની ચિંતા મને, મારું ઘર એની ચિંતા મને, મારી ચિંતા, બીજા કોઈની નહીં. આવી સંકુચિતતા, વિશાળ વૃત્તિ હોય જ નહીં. બધાને સમાવાની વૃત્તિ ન હોય એને સંકુચિતતા કહેવાય. ગણપતિની અંદર શંકર ભગવાને જોયું કે આ સંકુચિત વૃત્તિ છે. શંકર ભગવાન તો સર્વવ્યાપક છે, સર્વજ્ઞ છે, એને તો ખબર જ હોય કે આ કોણ છે, પણ છતાંય ગણપતિની સંકુચિત વૃત્તિને દૂર કરવાના સંકલ્પથી આ સંકુચિત વૃત્તિને કાપી નાખીએ. આ લક્ષાર્થ છે. ફિઝિકલ ડોકું નથી કાપ્યું, સંકુચિત વૃત્તિને કાઢી નાખી છે. માટે મસ્તક, અને સંકુચિત વૃત્તિ અહીંયા હોય માટે મસ્તકને ઉડાડી દીધું અને હાથીની વૃત્તિ એના પર સ્થાપિત કરી. હાથીની વૃત્તિ તમને બધાને ખબર છે. હાથી ખાતો હોય ને તો એની પહેલા આજુબાજુમાં હજારો નાના જીવ જંતુઓને ભોજન મળે એટલે ખાવાનું લઈને ઉડાડે આજુબાજુમાં, કે હું ખાવ એની પહેલા હજારો લોકોનું ભલું થવું જોઈએ. નંદ મહોત્સવમાં પણ આપણે જોયું, નંદરાયે બધાને કૃષ્ણના દર્શન પહેલા આપ્યા. નંદયતિ સર્વાન ઇતિ નંદ. એવી રીતે જ હાથીની વૃત્તિ પહેલા બધાનું ભલું થવું જોઈએ, પછી મારું. આ હાથીની વૃત્તિ હોવી જોઈએ ગણપતિમાં, એટલે કે ગણોનો નેતાની અંદર આ હાથીની વૃત્તિ સ્થાપિત કરી. આ છે રહસ્ય. નેતા કે તત્વવેત્તા કોઈ પણ હોય એની અંદર વિશાળ વૃત્તિ હોવી જોઈએ, સર્વને સમાવી લેવાની વૃત્તિ હોવી જોઈએ. બીજું કારણ છે, ગણપતિની જેમ જો નેતાની અંદર બાહ્ય સૌંદર્ય નહીં હશે તો ચાલશે. એ દેખાડવા માટે તેને ગણપતિને બાહ્ય સૌંદર્ય નથી. ગણપતિની અંદર બાહ્ય એટલે કે કોઈ પણ નેતા કે તત્વવેત્તાની અંદર બાહ્ય સૌંદર્ય નહીં હશે તો ચાલશે, પરંતુ આંતરિક સૌંદર્ય હોવું જોઈએ. અને ગણપતિની અંદરના આંતરિક સૌંદર્ય ખૂબ વિશાળ છે. ઘણું બધું જાણવા જેવું છે ગણપતિ વિશે, અને માટે પણ આ શંકર ભગવાને એનું ડોકું ઉડાડ્યું. ત્રીજું, આ શરીર રહેવા દીધું, ખાલી ડોકું ઉડાડ્યું છે. વેદાંતની અંદર ગણપતિને જીવ બ્રહ્મનું ઐક્ય કહેવામાં આવે છે. માનવનું શરીર એ જીવનું પ્રતીક છે, અને ગણપતિનું ડોકું એ ઈશ્વરનું પ્રતીક છે, ઈશન કરનાર. ગણપતિ હાથી વિશે બીજી પણ વાત છે કે જ્યારે રાજા મૃત્યુ પામે અને નિર્વંશ હોય, એને કોઈ વંશવેલો ન હોય, ત્યારે હાથીને હાર આપવામાં આવે, અને જે પણ એ સિલેક્ટ કરે એને રાજા બનાવવા માટે રાજાને પણ સિલેક્ટ કરનાર આ ગજ છે. હાથીનું નામ ગજ પણ કહેવાય છે. માટે આ ઈશ્વર છે. આપણને બધાને કર્મફળ અને કર્માધ્યક્ષ તરીકે આપણને બધાને કર્તવ્યો સોંપનાર એ ઈશ્વર છે. માટે આ ઈશ્વર અને જીવ એનું ઐક્ય એટલે ગણપતિ. આ છે આ બધા સવાલોનું રહસ્ય. માટે ગણપતિ એ કે ગણેશ એનું વિશેષ મહત્વ છે. ગણેશનો એક શ્લોક છે, એ પણ આનું રહસ્ય સમજાવે છે. જ્ઞાનાર્થ વાચકો ગશ્ચ અણશ્ચ નિર્વાણ વાચક તયોરીસમ પરબ્રહ્મ ગણેશમ પ્રણમામ્યહમ. એવા ગણેશને હું પ્રણામ કરું છું. કેવા ગણેશને?
તો કે ગ શબ્દ છે ને એ જ્ઞાનનો વાચક છે. જ્ઞાનનો વાચક એટલે જ્ઞાન સ્વરૂપ જ સમજાવે છે. ગ અણ છે એ વૈરાગ્ય સ્વરૂપ સમજાવે છે, નિર્વાણ વૈરાગ્ય સ્વરૂપ સમજાવે છે. અને સ મીંડાવાળા સ પર મીંડું એ પરબ્રહ્મનું સ્વરૂપ સમજાવે છે. માટે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધ્યર્થમ ભિક્ષાન દેહી ચ પાર્વતી. જ્ઞાન અને વૈરાગ્ય એ મુખ્ય છે તો પરબ્રહ્મ પ્રાપ્ત થાય એવું ગણેશ નામનો અર્થ છે. હવે ગજ, ગજાનન હાથી, એ ગજનો પણ એક અર્થ છે. સમાધિના યોગીનો યત્ર ગચ્છતિ ઇતિ ગહ યસ્માદ બિંબ પ્રતિબિંબાત્મકમ જગત જાયતે ઇતિ જ. ગ એટલે સમાધિ દ્વારા યોગીઓને નામ રૂપાત્મક જગતથી પરે જે લઈ જાય, ગચ્છતિ, માટે એને ગ કહેવાય. ગ શબ્દ ગ અક્ષર ગચ્છતિ માટે ક્યાં લઈ જાય? આ જગતથી પરે લઈ જાય, એટલે જન્મ મૃત્યુના ચક્રથી પરે લઈ જાય, એને ગ છે. અને જ એટલે આ બ્રહ્મમાંથી જ, બિંબથી જ, બ્રહ્મરૂપી બિંબમાંથી જ પ્રતિબિંબિત જગત ઉત્પન્ન થાય છે, માટે એનું જ નામ છે. એટલે ગજ, ગજાનન એટલે પરમાત્મા ગણપતિ. ગજાનન એ આપણને જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર લઈ જાય છે અને આ જગતની ઉત્પત્તિ સ્થિતિને લય કરે છે. હાથીનું જ મસ્તક કેમ? તો હાથીના ગુણો મેં તમને વાત કરી ને, એક ગુણ કીધું કે હાથી એ નેતા સિલેક્ટ કરનારો છે, એટલે નેતાથી પણ ઉપર. અને બીજો હાથી ગજાનનની વાત કરી કે હાથી વૃત્તિ એટલે વિશાળ વૃત્તિ, આ વાત કરી. હજી ઘણા બધા રહસ્ય છે હાથીના. હાથી સૌથી બુદ્ધિમાન છે, દીર્ઘ દ્રષ્ટિ વાળો છે, માટે જ એને રાજા સિલેક્ટ કરવામાં આવે છે. હાથી સંપૂર્ણ શાકાહારી છે, માટે આપણને બધાને ઉપદેશ આપવામાં આવે છે કે બળવાન અને હાથી શાકાહારી હોવા છતાંય બળવાન છે. જે વિદેશીઓએ ભ્રાંતિ ઘુસાડી છે કે માંસાહાર કરો તો જ બળવાન બનો, એ ભ્રાંતિમાંથી દૂર કરવા માટે થઈને અહીંયા હાથીનું પ્રતીક મૂકવામાં આવ્યું છે કે શાકાહાર કરશો તો પણ બળવાન છો, શાંત સ્વભાવના બનશો. ઉલટાનું માંસાહાર એ તામસિક ખોરાક છે, હાથી શાકાહારી છે, શાંતિથી જીવન જીવતો હોય. આવા ગુણો ગણેશજીમાં જોવા મળે છે. શાકાહારી બનવાનો સંકેત આપે છે. ભોજનને સ્વાદ સાથે સીધો સંબંધ છે. આયુર્વેદમાં 6 સ્વાદનું વર્ણન છે જે વનસ્પતિજન્ય છે. માંસાહાર બિન સ્વાદિષ્ટ છે. સ્વાદની દુનિયામાં માંસાહારનું કોઈ સ્થાન નથી, માટે વનસ્પતિજન્ય જ સ્વાદ છે અને સ્વાદિષ્ટ ભોજન ખાવું જોઈએ. જીવનમાં તેજસ્વીતા, હાથીની અંદર જેટલી તેજસ્વીતા છે ને એટલી કૂતરાની અંદર નથી. કૂતરાને ગમે તેટલી લાકડી મારો, લાત મારો, પથરા મારો તો એ પાછો પૂંછડી પટપટાવતા આવે. જ્યારે હાથીને મહાવતે હાથ ફેરવી પ્રેમથી એને ભોજન કરાવવું પડે. જરા પણ 19-20 થાય તો હાથીની અંદરની તેજસ્વીતા એ ભોજન ન કરે. આવી તેજસ્વીતા, હું લાચાર બાપડો બિચારો નહીં બનીશ, માટે આપણને હાથીનું, જ્યારે ગણપતિનો ચહેરો જુઓ ત્યારે હાથીનો ચહેરો છે એ જોતા આપણે તેજસ્વી બનવાનું છે એવી વાત આવી જોઈએ. આવી અનંત વાતો ગણપતિ માટે છે. આજે સમય મર્યાદા આપે છે એટલે અહીંયા આપણે અટકીએ છીએ. ટૂંકમાં આજે આપણે ગણેશ કોને કહેવાય, ગણપતિ કોને કહેવાય, કેમ નામ છે ગણપતિ, વિઘ્નેશ્વર કેમ કહેવાય છે, ગજાનન કેમ કહેવાય છે, ગણપતિને નમસ્કાર કેમ, ગણપતિને પ્રથમ નમસ્કાર કેમ, હાથીનું જ માથું કેમ, આવી અનેક વાતો સમજવાની કોશિશ કરી.
તમારા બધાના જીવનમાં ગણેશજીના આવા અમુક જ મેં તમને ગુણો કહ્યા છે. બહુ વિસ્તાર છે. આખું ગણપતિનું જે ચિત્ર છે, મૂર્તિ છે, એ આપણને એક એક ઉપદેશ આપવા વાળું છે. અને આ ગણપતિ સાથે જોડાયેલી બધી બાબતો પણ આપણને ઉપદેશ આપનાર છે. ભગવાન પ્રેરણા કરશે તો ચોક્કસ આગળ વાતો કરશું. પરંતુ બુદ્ધિમાન પ્રાણી છે માટે હાથીનું મુખ ગણપતિ પર લગાડવામાં આવ્યું. હાથી તેજસ્વી પ્રાણી છે, એવી રીતે ગણપતિની તેજસ્વીતા દેખાડવા માટે પણ હાથીનું મુખ રાખ્યું. આ જે લક્ષણ ગણપતિની અંદર છે એ દરેક ગણપતિના ભક્તની અંદર હોવા જોઈએ એવું પ્રદર્શિત કરવા માટે થઈને હાથીનું મુખ છે. હાથી શુદ્ધ શાકાહારી છે. ગણપતિના ભક્તે શુદ્ધ શાકાહારી બનવું જોઈએ. તમે જુઓ આ ગણપતિને ભજનારા કેટલા બધા માંસાહારી છે. એણે એટલીસ્ટ ગણપતિનું મુખ તો જોવું જોઈએ કે હાથીનું મુખ છે. હાથી દર્શાવી રહ્યા છે ગણપતિ કે હાથી જેવા બનો, પરંતુ છતાંય તમે જો મહારાષ્ટ્રીયન હોય કે ગુજરાતી હોય, માંસાહાર પ્રવેશી ગયો છે. ગણપતિનું ભજનારે કોઈ દિવસ માંસાહાર કરવો જોઈએ નહીં. હવે આજની વાત, હાથીના કાન સુપડા જેવા છે. સુપડું હોય ને એ જે જૂના બહેનો હશે, ઉંમરલાયક બેન, એને ખબર છે કે સુપડામાં સાફ સૂફી કેવી રીતે થાય. આમ હલાવે ને તો કચરો બહાર ઉડી જાય અને સાર તત્વ રહી જાય. એવી રીતે આ કાનથી ખરાબ વસ્તુ, નકામી વસ્તુ સાંભળવાની નહીં, સાર તત્વ લેવાનું. ધારો કે કોઈએ ક્રોધ કર્યો તો એનો સાર તત્વ લેવાનો. કોઈએ કંઈક કીધું તો એનો સાર તત્વ લેવાનો. કોઈકે કંઈક ઉપદેશ આપ્યો તો એનો સાર લેવાનો. મને સંભળાવ્યું એવું નહીં લેવાનું. આ કાન આપણને દેખાય. તમે ગણપતિને, હજી પણ આપણા ગણપતિના ઉત્સવો ચાલે છે 10 દિવસ સુધી. ગણપતિને જુઓ, એના કાનને જુઓ તો એક જ શિખામણ લેવાની, અને એ છે મારે સાર તત્વ જીવનમાં લેવાનું છે બધાની અંદરથી. ગણપતિનું મોઢું નાનું છે, સાંભળવાનું વધારે, મોટા કાન, મોઢું નાનું, બોલવાનું ઓછું. બોલીને બગાડવું એની કરતાં જેટલું બને એટલું બોલવાનું ઓછું, એવી રીતે રાખવાનું છે. પછી ગણપતિની આંખ ઝીણી છે. તમે જોજો વડીલોને જોયા હશે ને તો આમ દેખાતું નહીં ને તો ઝીણી આંખ કરીને વાંચવાની કોશિશ કરે. ઝીણી આંખ હોય ને એ સૂક્ષ્મ વસ્તુ પણ જોઈ શકે. માટે સૂક્ષ્મ વસ્તુ આપણે જોવાનું છે. એ ગણપતિની ઝીણી આંખ આપણને દેખાડી રહી છે. નાનામાં નાની વસ્તુની પણ મહાનતા જોતા આવડવું જોઈએ. આ આંખ આપણને દેખાડી રહી છે. બીજનો ચંદ્ર મોટે ભાગે પ્રકાશ ન આપતો હોય, એને ગણપતિએ માથા પર લીધો છે. ભલે નાનો છે તું, પરંતુ તું મારા માથા પર. ભાલચંદ્ર એટલે એમનું નામ પડ્યું. ભાલ એટલે કપાળ, એના ઉપર ચંદ્ર, ભાલચંદ્ર નામ પડ્યું. નિરીક્ષણ શક્તિ, આંખ આમ નાનું કરીને નિરીક્ષણ બહુ સુંદર થાય. એટલે નિરીક્ષણ શક્તિ જીવનમાં સુંદર હોવી જોઈએ. જીવનમાં ખબર ન પડતા ઘૂસી જતા દોષો પર નિરીક્ષણ શક્તિ, આ ન ચાલે, આ મારામાં ઘૂસવું ન જોઈએ, એવી વૃત્તિ તમારી અંદર હોવી જોઈએ. દીર્ઘદ્રષ્ટિ નેતા, ભવિષ્યનું જોનારી નેતા હોવો જોઈએ. એટલે આપણે બધા પણ ભવિષ્યનું જોઈ શકીએ. ગણપતિની આંખ પરથી આપણે જાણી લેવાનું છે. સૂંઢ લાંબી, નાક લાંબુ, દૂર સુધીનું સૂંઘવામાં સમર્થ હોય છે. એટલે દૂરદર્શીપણું, પ્રત્યેક વાતની દૂરથી ગંધ આવી જવી જોઈએ. આપણે કે તને ગંધ નહીં આવી, તારી સાથે થવાનું હતું નહીં. ગણપતિની સૂંઢ જોઈ અને આપણે જોવાનું કે મને કોઈ પણ કાર્યની ગંધ પહેલેથી આવી જવી જોઈએ. લાંબુ નાક લાંબા સમયની પ્રતિષ્ઠાનું પ્રતીક છે. તમારી ને મારી પ્રતિષ્ઠા લાંબા સમય સુધી આ નાક છે તો બધું છે. એટલે લાંબુ હોવું જોઈએ. એટલે લાંબા સમયની પ્રતિષ્ઠાનું રક્ષણ કરવાનો સંદેશ આપે છે. દાંત, 2 દાંત છે, એક અડધો અને એક આખો.
અડધો દાંત એ બુદ્ધિનો, આખો દાંત એ શ્રદ્ધાનો. બુદ્ધિ ચાલશે, પરંતુ ક્યાંક તો તમારી બુદ્ધિ અટકશે, અને એ બુદ્ધિ અટકે ત્યારે શ્રદ્ધાથી આગળ વધવાનું. આ જગતમાં તમે બધી વસ્તુ જાણી ન શકો, શ્રદ્ધા રાખવાની. બુદ્ધિથી ભગવાનને સમજવાની કોશિશ કરી, પરંતુ સમજાશે નહીં. પછી આગળ શ્રદ્ધાથી આગળ વધાશે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ગણપતિના 2 દાંત આપણને એ સમજાવી રહ્યા છે કે બુદ્ધિ વાપરો, તર્ક કરો, બધી વાત સમજવામાં, પણ અંતે તો શ્રદ્ધાથી જ તમારે આગળ વધવું હશે. બુદ્ધિ વાપરીને બિઝનેસમાં પૈસા નાખ્યા, પણ અંતે તો શ્રદ્ધા રાખીને આપણે કામ ધંધો કરવો હશે, માલ બનાવવો પડશે, માલ વેચવો પડશે. આ બધામાં શ્રદ્ધા કામ લાગે. એટલે ગણપતિ આપણને દેખાડે છે કે બુદ્ધિ ભલે અટકી જતી અડધી હોય, પણ શ્રદ્ધા પૂર્ણ હશે તો કામ થઈ જશે. બીજી વસ્તુ, બુદ્ધિ જેમ જેમ વધે ને એમ એમ શ્રદ્ધા ઓછી થતી જાય. તો હે પરમાત્મા, મારી અંદરની શ્રદ્ધા ઓછી ન થાય, મારી અંદરની શ્રદ્ધા તારા પૂર્ણ દાંત જેવી પૂર્ણ રહે. બુદ્ધિ વધતા મારી અંદર શ્રદ્ધા ઓછી ન થવી જોઈએ. આજકાલના યુવાનોમાં બુદ્ધિ વધી જાય એટલે ભગવાન પરની શ્રદ્ધા વધી જાય. આ તમારા બધા જૂના લોકોનું કામ. મને કોઈ વિશ્વાસ નથી પરમાત્મા પર, શ્રદ્ધા ઉડી જાય. નાનો છોકરો હોય ને ત્યારે મમ્મી પપ્પા કે ને એમ પૂજા કરવા બેસે, માળા કરવા બેસે, શ્રદ્ધા હોય, મંદિરે પણ જાય. જેમ 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 બુદ્ધિ વધી જાય ને યુવાનોમાં, એટલે કે હું ભગવાનને માનતો નથી, હું મારી રીતે બધું કરી લઈશ. આવું ન થાય એટલા માટે ગણપતિની આરાધના કરવાની છે. ગણપતિને 4 હાથ છે. આ 4 હાથ 4 પુરુષાર્થનું પ્રતીક છે. ગણપતિજી દેખાડી રહ્યા છે કે મનુષ્ય, હે માનવ, તું 4 પુરુષાર્થો તારા જીવનમાં કરજે. 4 પુરુષાર્થ, 4 પ્રકારની સૃષ્ટિનું આપણને દર્શન કરાવે છે કે ગણપતિ એ આ 4 પ્રકારની સૃષ્ટિનું નિર્માણ કર્યું છે. સ્વેદજ, અંડજ, જરાયુજ અને ઉદ્ભીજ. આવી 4 પ્રકારની સૃષ્ટિ. આ જગતમાં 4 જ પ્રકારના પશુઓ, મનુષ્યો બધા મળીને 4 જ પ્રકારના લોકો છે. 4 પ્રકારના સાધનો. ગણપતિ કહે મારી પાસે આવવું હશે, મને પામવું હશે તો 4 પ્રકારના સાધનો અપનાવજે. વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ અને મુમુક્ષા. આ 4 સાધન જોઈશે તો તું મારા દર્શન કરી શકશે. આપણે સ્થૂળ મૂર્તિના દર્શન કરીએ છીએ, પરંતુ ગણપતિ જે અંદર બ્રહ્મ તત્વ છે એના દર્શન નથી કરી શકતા. આ 4 હાથ, એમના 4 હાથ, એક હાથમાં પાસ હોય છે, એટલે દોરડું. મોહનાશક છે, તમો ગુણનાશક છે. ઇન્દ્રિયોને જરૂર પડતા શિક્ષા કરવા માટે આ દોરડું છે. ભક્તોના વિઘ્નોને બાંધવા માટે આ દોરડું છે. ભક્તોને આવતા વિઘ્નોને બાંધવા માટે ગણપતિજીએ આ દોરડું રાખેલું છે. એ તમો ગુણનું પ્રતીક છે. તમો ગુણ મોહનાશક દોરડું છે. ભક્તોના દોષોને બાંધી અને સારા રસ્તે લઈ જનાર છે. બીજા હાથમાં અંકુશ છે, જેના દ્વારા હાથી પર કંટ્રોલ કરી શકાય. મહાવત અંકુશ રાખે જેનાથી હાથી પર કંટ્રોલ કરી શકાય એવું સાધન હોય છે. નિયંત્રણ કરનાર. વિકાર વાસનાનો મારા પર નિયંત્રણ કરવા માટે ગણપતિજી અંકુશ રાખ્યો છે. મારો ભક્ત છે, તારા વિકાર વાસનાઓ પર નિયંત્રણ રાખજે, નહીતર મારે રાખવું પડશે. એટલે અંકુશ બતાડે છે કે અંકુશ બતાડીને આપણને દેખાડે છે કે વિકાર વાસના પર નિયંત્રણ રાખજે. આ રજોગુણનું પ્રતીક છે. પાસથી પાપોનો સમૂહ આકર્ષિત કરી અને અંકુશમાં રાખે છે. પાપોના સમૂહને ખેંચી લે પાસથી, દોરડું બાંધીને આપણે ખેંચી લઈએ ને પોતાની પાસે, અને પછી અંકુશથી એને કાબૂમાં રાખે છે. એવું ભગવાનનું છે. આપણા દોષોને, હે ગણપતિ, મારા દોષોને તું દોરડાથી ખેંચી લેજે અને અંકુશમાં રાખજે. મારી કેપેસિટી નથી. એટલા માટે થઈને આપણે આ પાસ અને અંકુશની વાત આવી. ત્રીજું, વરદ હસ્ત, આશીર્વાદ આપતો હાથ છે.
વરદહસ્ત એ આશીર્વાદ એટલે કે સત્વગુણનું પ્રતીક છે. ભક્તોની કામના પૂર્ણ કરવા માટે થઈને એમણે વરદાનનો હાથ રાખ્યો છે. ચોથા હાથમાં મોદક છે. એક મિનિટ, શું ત્યાં તૈયાર થયું છે ટ્રાયલમાં? ના, મોદક, મોદક શબ્દનો અર્થ છે મોદક, મોદક વત્તા ક, મોદ કરનાર, આનંદ આપનાર. આ મોદક આપણને આનંદ આપે. ગણપતિ કહે પ્રસાદ તૈયાર છે, મારા શરણે આવ તો પ્રસાદ, પ્રસાદે તું પ્રસન્નતા, પ્રસાદ તૈયાર છે, આનંદ તૈયાર છે. આ ત્રણ ગુણથી પર થઈ જશે. તમોગુણ રૂપ પાસથી, રજોગુણ રૂપ અંકુશથી અને વરદ એટલે કે સત્વગુણથી પાર થઈ જશે તો મોદક તને મળશે. એટલે કે પ્રસાદ, આનંદની અનુભૂતિ તને થશે. ત્રિગુણાતીત થઈ જશે તો આનંદની અનુભૂતિ થશે. માટે મોદક. બીજું, મોદક એ સાત્વિક આહાર છે. મોદક શેનો બને? ભાદરવા મહિનામાં સાત્વિક આહાર ખાઓ એવું ભગવાન શરૂઆતથી જ કહે, ચોથથી જ કહી દે. ભાદરવા સુદ ચોથ તે ભગવાન કહે છે મોદક ખા, એટલે કે સાત્વિક આહાર ખા. હવે શરદ ઋતુ ચાલુ થઈ ગઈ છે. મોદક શેનું બને? તો ચોખાનો લોટ, ગોળ, ઘી અને નારિયેળ. ખરો મોદક આનો બને. આ પિત્તનાશક છે. ઘી એ પિત્તનાશક છે, ગોળ એ કફનાશક છે, નારિયેળી અને ગેસનાશક છે. આવી રીતે ત્રણેય ત્રિદોષનાશક આ મોદક છે. મેધાવર્ધક છે. મોદક એ ગણેશ તત્વોને ભાદરવા સુદ ચોથમાં આ કોસ્મિક રેસ જે આપણા સુધી આવે છે એને ગણેશ તત્વ કહેવાય છે. એ સૌથી વધારે પ્રમાણમાં આવતા હોય છે, એને આકર્ષિત કરનાર આ મોદક છે. જેવી રીતે ભરતી અને ઓઠ આ સૂર્યચંદ્રની ગતિને લીધે આવે, તિથિઓ પ્રમાણે ભરતી ને ઓઠ આવે. એવી રીતે દરેક મહિનાની ચોથમાં ગણેશ તરંગો અહીંયા પૃથ્વી પર આવતા હોય છે. અને એમાં પણ ભાદરવા સુદ ચોથે સૌથી વધારે ગણેશ તરંગો આવતા હોય છે અને એ મોદક એને આકર્ષિત કરે છે. કથા છે મોદકની. અમૃતનો મોદક દેવોએ અથાગ પરિશ્રમ કરીને બનાવ્યો. તે ઉત્કૃષ્ટ બુદ્ધિ પ્રદાન કરનાર અને માત્ર સૂંઘવાથી જ અમરતા પ્રાપ્ત કરે એવો હતો. તે ખાનાર સર્વશાસ્ત્રોનો વિદ્વાન બની જાય એવો મોદક હતો. આવો મોદક લઈ અને માતા પાર્વતીજીને દેવોએ આપ્યો. માતા પાર્વતીજીના બે પુત્રો હતા, કાર્તિકેય અને ગણપતિ. માતાએ વિચાર્યું મોદક કોને આપું? માતાએ પરીક્ષા કીધી કે જે પૃથ્વીની પ્રદક્ષિણા સૌથી પહેલી ફરી આવશે એને આ મોદક, અમૃત મોદક પ્રસાદ તરીકે મળશે. કાર્તિકે તો ભાગ્યો, સીધો મોર વાહન છે ને એટલે ઝડપથી ઉડીને ભાગ્યો. ગણપતિનું વાહન ઉંદર, એ કેવી રીતે પહોંચી શકવાનું? પરંતુ ગણપતિ બુદ્ધિના દેવ છે. એમણે મા બાપની પ્રદક્ષિણા કરી, નમસ્કાર કરી અને શરણે રહી ગયા. મારી પૃથ્વીની પ્રદક્ષિણા પૂરી થઈ ગઈ. શાસ્ત્રમાં કીધું છે મા બાપ એ જ પૃથ્વી તત્વ છે. મા બાપની જ પ્રદક્ષિણા એટલે પૃથ્વી તત્વ બ્રહ્માંડની પ્રદક્ષિણા જેવું પુણ્ય મળે છે. પાર્વતીજી ખુશ થયા અને એમને મોદક આપ્યો. અને એટલા માટે થઈને જ ગણપતિજીને મોદક પ્રિય છે. અંદરની મધુરતાને લીધે મોદક પ્રિય છે. ગણપતિજી પણ કહે છે કે તારા કર્મના ફળરૂપી મોદક પ્રભુના હાથમાં, કર્મના ફળરૂપી મોદક પ્રભુના હાથમાં મૂકી દે તો તને અમરતાની પ્રાપ્તિ થશે. કર્મ ફળને સોંપવાની વાત પણ આમાં આવી છે. ગણપતિ લંબોદર છે. લંબ ઉદર, મોટું ઉદર, મોટા પેટ જેવા છે. મોટું પેટ એટલે કઈ પણ વસ્તુ પાચન થઈ જાય એવી. મોટા ઉદરવાળા એટલે સારી ખોટી બધી વાતોને સમાવી દેવાવાળા.
પ્રતિક્રિયા વગર બધું જ અંદર સમાવી શકે. 14 બ્રહ્માંડ આ લંબોદરની અંદર સમાયેલા છે. વિવિધ પ્રકારના ભોજન, ભક્ષણ, પાચન, બળની ક્ષમતા આ લંબોદર સમજાવી રહ્યા છે. પગ નાના છે. ઉતાવળાસો બાવરા, ધીરાસો ગંભીર. પગ નાના, પોતે દોડ્યા ન કરવું. તત્વવેત્તાએ પોતે દોડવાથી સંસ્કૃતિનું કાર્ય થવાનું નથી. પોતે તો સંસ્કૃતિનું વહન કરવા માટે બીજાને દોડાવવાના હોય છે. પોતે લાંબુ દોડી ન શકે. જેવી રીતે મેં કીધું, મારી વાત કરું, હું 5 જણ, 10 જણ, 15 જણને ભગવદ્ ગીતા શીખવી શકું. 5, 10, 15, 20 જણને હું સત્સંગ કરાવી શકું. પરંતુ જો હું ઘણા બધાને ઊભા કરું તો સંસ્કૃતિનું ખૂબ મોટું કાર્ય થઈ શકે. આ ગણપતિજીએ મને પ્રેરણા આપી કે તું નહીં દોડી શકે એકલો. તારે તો દોડવાનું, તારી સાથે ઘણા બધાને દોડતા કરવાના, તારા પગ ટૂંકા જ પડવાના. એવી રીતે અહીંયા કીધું છે. હવે ગણપતિનું વાહન મૂષક છે, ઉંદર વાહન છે. ઉંદર એ વિશ્લેષણ બુદ્ધિનું પ્રતીક છે. વિશ્લેષણ એટલે તારવી લે, આવું કેમ નહીં, આવું હોવું જોઈએ કે નહીં, આવું ન હોવું જોઈએ. આને વિશ્લેષણ બુદ્ધિ કહેવાય. બુદ્ધિનો વિકાસ વિશ્લેષણ કરવાથી થાય. પ્રશ્ન કરો, પ્રશ્ન કે ગર્ભમાં ઉત્તર હૈ. પ્રશ્ન કરવાથી જ જ્ઞાન થાય. વિશ્લેષણ, બુદ્ધિ વિશ્લેષણ કરે તો જ વિકાસ થાય. જ્ઞાનના કુળ બુદ્ધિનો દ્યોતક આ ઉંદર છે. એ ગણપતિજીનું વાહન છે. ગણપતિજી કહે છે કે વિશ્લેષણ બુદ્ધિ રાખજો. જે વસ્તુ શબ્દોના માધ્યમથી બરાબર ન સમજાઈ શકાય એનું ચિત્રીકરણ કરવામાં આવે છે, જેથી સમજાઈ જાય. અહીંયા ઉંદરનું ચિત્રીકરણ કરવામાં આવ્યું છે એટલે સમજાઈ જાય. ઉંદર બધી વસ્તુ અવિવેકપૂર્વક, કારણ વગર કાપી નાખતા હોય છે. કુતર્કી લોકો પણ શાસ્ત્રની વાતોને વિકૃત કરીને પ્રદર્શિત કરતા હોય છે. કુતર્ક કરનારા શાસ્ત્રોની વાતોને ગમે તેમ ઘટાવી નાખતા હોય છે. ગણેશજીએ આવો કુતર્ક કરનાર ઉંદરને કાબૂમાં લીધા છે. કુતર્કીઓને કાબૂમાં રાખવા પડે, નહીતર ઘણા બધાની બુદ્ધિને ભ્રમિત કરી નાખે. એવા ઉંદર વિશ્લેષણ બુદ્ધિ વાળો ખરો, પરંતુ કુતર્ક પણ કરે. વિશ્લેષણ બુદ્ધિ કુતર્ક પણ કરનારી હોય. જ્યારે વધારે પડતું વિશ્લેષણ કરે, શ્રદ્ધા વગરનું વિશ્લેષણ કરે, ત્યારે એને કુતર્ક કહેવાય છે. એટલે કુતર્કને પોતાના કાબુમાં રાખ્યો, દબાવીને રાખ્યો. ઉંદર એ માયાનું પ્રતીક છે. ગણેશજી જેવી રીતે માયા ફૂંક મારીને આપણને સંસારમાં ફસાવે છે, એવી રીતે ઉંદર પણ ફૂંક મારીને કરડે છે. ગણેશજી માયાના ચાલક બન્યા, નિયામક બન્યા છે. પૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો છે ઉંદર પર. ઉંદર ગમે ત્યાં પ્રવેશી શકે. વાહન એવું રાખવાનું કે તમે ગમે ત્યાં પ્રવેશી. ઉંદર ગમે ઘરના કોઈ પણ ખૂણામાં પ્રવેશી શકે. તત્વવેત્તા એવો હોવો જોઈએ, એનું વાહન એવું હોવું જોઈએ, એનું જ્ઞાન એવું હોવું જોઈએ કે કોઈ પણ માણસને સરળતાથી સમજાય, કોઈની પણ બુદ્ધિમાં ઘૂસી શકે. એટલે ગણેશજી ઉંદરને પ્રતીક એટલે કે ઉંદરનું વાહન રાખીને આપણને ઘણી બધી વસ્તુ સમજાવે છે. એક વિશ્લેષણ બુદ્ધિ, પણ વિશ્લેષણ બુદ્ધિથી બુદ્ધિનો વિકાસ થાય, પરંતુ કુતર્કો પણ થાય, તો કુતર્કને કાબૂમાં રાખવાનું. બીજું, ગમે તેવું કાતરતા શીખે તો એવું નહીં, બધી જ બાબતોને કાપવાની નહીં. આપણે બધી જ બાબતમાં વિરોધ કરીએ એવું નહીં કરવાનું. બીજું, માયા જેવી રીતે ફૂંક મારીને કરડે, એવી રીતે ઉંદર પણ ફૂંક મારીને કરડે છે. આ માયા જ છે. માયાને કાબૂમાં રાખવાની. ચોથી વાત, ગમે ત્યાં પ્રવેશી શકવો જોઈએ. તત્વવેત્તા ભક્ત કોઈના પણ ઘરમાં પ્રવેશી શકે એવો હોવો જોઈએ. એનું જ્ઞાન એટલું નહીં, બાબા તમારી વાત અમને સમજાતી નથી, જય શ્રી કૃષ્ણ, એવું ન હોવું જોઈએ. તત્વવેત્તાનું સરળ રીતે તત્વજ્ઞાનને પીરસી શકનારો હોવો જોઈએ. કોઈના પણ, નાનું બાળક હોય કે વૃદ્ધ હોય, કોઈના પણ હૃદયમાં વાત ઘૂસી જાય એવી રીતે પ્રગટ કરનારો હોવો જોઈએ. એવું ગણેશજીના વાહન ઉંદર પરથી સમજાય છે.
ઉંદર અંધકારમાં રહેનાર છે. એટલે ઉંદર ફરનાર અજ્ઞાન રૂપી અંધકારમાં વિકસનારો છે, મોટો થનારો છે. અંધારામાં જ રહે અને અંધકાર રૂપી અજ્ઞાન રૂપી અંધકારમાં વિકસનારો છે. શક્તિઓ અને પ્રવૃત્તિનું પ્રતીક છે. ગણેશજી ઉંદરને વાહન બનીને કહે છે કે અજ્ઞાન રૂપી અંધકારમાં હું જ પ્રવેશેલો છું. એટલે આપણા અજ્ઞાનની પાછળ અજ્ઞાનને જણાવનાર કોણ છે? એ જ પરમાત્મા છે. એવું ગણેશજીએ આપણને સમજાવ્યું. તત્વવેત્તાના સાધનો નાના અને નમ્ર હોવા જોઈએ, જે ઘર ઘરમાં પ્રવેશી શકનારા હોવા જોઈએ. આપણી ડિમાન્ડો, તત્વજ્ઞાનીની ડિમાન્ડ મોટી ન હોવી જોઈએ. નાના ઉંદર જેવું બહુ નાનકડું હોવું જોઈએ સાધન. ઉંદર કરડે પણ ફૂંક મારીને, એવી રીતે તત્વવેત્તાએ કોઈને કડવું કહેવાનું પરંતુ ફૂંક મારીને કહેવાનું. એવું અહીંયા આગળ ઉંદરના વાહન પરથી આપણે સમજવાની કોશિશ કરી. અને છેલ્લું, ઉંદર એ ઇન્દ્રિયની ચોર્ય વૃત્તિનું પ્રતીક છે. ઇન્દ્રિયો જ્યાં જાય ને ત્યાં કંઈક ને કંઈક ચોરીને લાવે, કંઈક ને કંઈક પોતાની હારે અંદર મનમાં ઘુસાડે. આંખ જુએ એને કંઈક ઘુસાડે મનમાં, મોઢું જુએ કંઈક ઘુસાડે મનમાં. એવી રીતે ચોર્ય વૃત્તિનું પ્રતીક છે. ચોર્ય વૃત્તિને સંયમમાં રાખવી, ઇન્દ્રિયની ચોરી કરવાની વૃત્તિને સંયમમાં રાખવી. ગણપતિજીને દુર્વા ચઢે છે. દુર્વાની કથા છે. યમપુત્ર અનલાસુરના ત્રાસથી દેવો, રાક્ષસો ખૂબ ત્રાસી ગયા હતા અને ગણપતિના શરણે ગયા. ગણપતિજીએ બાળ રૂપે અનલાસુર સાથે યુદ્ધ કરી અને પછી વિરાટ રૂપ લઈ અને ગળી ગયા. અગ્નિરૂપ અનલાસુર ને ગળી જવાથી ગણપતિજીની અંદર ગરમી ખૂબ વધી ગઈ અને ગરમીને શાંત કરવા માટે દેવોએ ચંદ્રને તેમના મસ્તક પર રાખ્યો. વરુણદેવે જળનો અભિષેક કર્યો. ઋષિઓએ દુર્વાની જુડી ગણેશજીમાં મસ્તક પર મૂકતા ગણેશજીનો દાહ તરત ઠંડો થઈ ગયો. ગણેશજીએ કહ્યું કે મને દુર્વા અર્પણ કરશો, તેને હજારો યાગ, વ્રત, દાન, તીર્થયાત્રાનું પુણ્ય પ્રાપ્ત થશે. દુર્વા અંકુર રૂપ છે, તેથી વાસનાના અંકુર હજી તો તરત ઉગેલી, બીમાંથી થોડુંક ઉગેલું હોય એને અંકુર રૂપ છે. વાસના જ્યારે જેવી પ્રગટે ને એવું જ એને પરમાત્મામાં સમર્પિત કરી દેજો. આપણી બધી વાસનાઓને પરમાત્મામાં સમર્પિત કરવાનો સંદેશ આપણને આપે છે. દુર્વા હાથીને પ્રિય છે. નમ્રતા અને સરળતાના ગુણો ધરાવે છે. જીવ પોતાના કર્મોથી વારંવાર જન્મે છે. એ જ રીતે દુર્વા પણ પોતાના અનેક મૂળથી વારંવાર જન્મે રાખે. તમે જો ઘાસ જો, દુર્વા જો કેટલું બધું ઉગી નીકળે. દુર્વા જીવનું પ્રતીક છે. જીવ ભાવને ગણપતિને અર્પણ કરી દો તો પછી આપણો જીવ ભાવ નીકળી જતા જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ થઈ જશે. ગણપતિજીને લાલ ફૂલ, લાલ રંગ ચડે. લાલ રંગ એ ક્રાંતિનો રંગ છે. ગણપતિજીને વિનંતી કરવાની છે કે હે ગણપતિ, હું આ જગતમાં ક્રાંતિ લાવીશ, મને તારી જરૂર છે. ગણેશ તરંગો, લાલ રંગ ગણેશ તરંગોને ખેંચે છે અને ગણેશ તરંગો આપણી અંદર બુદ્ધિમત્તા, શક્તિ વર્ધન કરે છે. માટે આપણે ગણપતિજીને લાલ ફૂલ અને લાલ રંગ ચડાવે, જેથી ગણેશ તરંગ ખેંચાય અને એ આપણા સુધી ગણપતિના કૃપાથી આપણા સુધી પહોંચે. ગણપતિજીને પણ લાલ કલર, લાલ રંગ છે. ગણપતિજી ભૌમાસુરની એક વાર્તા છે અને ભૌમાસુરની વાર્તામાં ભૌમ એટલે મંગળ અને મંગળ પણ લાલ કલરનો છે. આમ સમય થઈ ગયો છે એટલે અહીંયા ઘડી અટકીએ છીએ આપણે અને
ઓલમોસ્ટ ગણેશજી વિશે આપણે ઘણું બધું જાણ્યું. આપણે ગણેશજીને હૃદયપૂર્વક યાદ કરશું. અને આ 10 દિવસ એટલે હવે 2 દિવસ થઈ ગયા, ત્રીજો દિવસ છે. હવે પછી જ્યારે પણ ગણેશજીનું મૂર્તિ આપણે આપણા મંદિરમાં જોઈએ તો નમસ્કાર કરીને જેટલું પણ યાદ આવે એટલું યાદ કરવાની કોશિશ કરજો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.